હવે વાત કરીશું ગાંધીનગરની તો ગાંધીનગરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમની આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબજે કરવામાં આવ્યા। સીઆઈડીએ આરોપી મહેન્દ્ર પટેલની અટકાયત કરી છે। સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખનો તોડ કર્યો હતો અને ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની આરટીઆઈથી વિગતો મેળવી ગાંધીનગરના મહેન્દ્ર પટેલ ખોટી અરજીઓ કરતા હતા। સ્કૂલ સંચાલકો અને ટ્રસ્ટીઓ સામે અરજી કરીને લાખો રૂપિયાનો તોડ કરતા હોવા અંગે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને માહિતી મળી હતી અને ગુનો દાખલ થયો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે રાજ્યના અલગ અલગ 18 શહેરોમાં જય અંબે વિદ્યાભવન નામની ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરતા ટ્રસ્ટીને ધમકી આપીને 66 લાખનો તોડ કરાયો હતો। આ મામલે સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલની અટકાયત કરી છે। સુરતના જય અંબે વિદ્યાભવનના ટ્રસ્ટી પ્રવીણભાઈ કેશુભાઈ ગજરાની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે। બે 2012 થી 2017 વચ્ચેની પણ ફરિયાદની હિંમત હમણાં આવી। અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી બરાબર છે, આપણે ન જવું પડે, કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે એટલે એને હેતુથી અમે શોર્ટ આઉટ કરી લેતા હતા। જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા। એટલે પ્રફુલભાઈ પાંચોલીના કહેવાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રી એ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે। અને મારી સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે। આરટીઆઈથી વિગતો મેળવી ગાંધીનગરના મહેન્દ્ર પટેલ ખોટી અરજીઓ કરતા હતા અને સ્કૂલ સંચાલકો અને ટ્રસ્ટીઓ સામે અરજી કરીને લાખો રૂપિયાનો તોડ કરતા હોવા અંગે ગાંધીનગર સીઆઈડીને માહિતી મળી હતી અને ગુનો દાખલ થયો હતો। સીઆઈડી આરોપી મહેન્દ્ર પટેલની અટકાયત કરી છે અને સુરતના સ્કૂલ સંચાલક પાસેથી 60 લાખનો તોડ કર્યો હતો। સીઆઈડી ક્રાઇમની આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા જપ્ત પણ કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમણે 60 લાખનો તોડ કર્યો હતો અને સુરતના એક ટ્રસ્ટીએ તેમની સામે ફરિયાદ નોંધાવી હતી। કેશુભાઈ ગજરાની ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહી કરી છે અને સ્કૂલ સંચાલક પાસેથી તેમણે 66 લાખનો તોડ કર્યો હતો। સીઆઈડીએ આરોપી મહેન્દ્ર પટેલની હાલ અટકાયત કરી છે અને મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબજે પણ કરવામાં આવ્યા છે। આ મામલે સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલની અટકાયત કરી છે અને આરોપીએ લાખોનો તોડ કર્યો હતો તેવી માહિતી પણ સામે આવી છે। સીઆઈડી ક્રાઇમની આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી મહેન્દ્ર પટેલના ઘરેથી કરોડો રૂપિયા કબજે કરવામાં આવ્યા છે અને સુરતના જય અંબે વિદ્યાભવનના ટ્રસ્ટી પ્રવીણભાઈ કેશુભાઈ ગજરાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અલગ અલગ 2016 થી 2023 સુધી अलग अलग समयांतरे आ महेन्द्रभाई पटेले स्कूलों में नक्शाना प्रॉब्लम छे तथा बीजी नानी मोटी त्रुटियों छे जेना आधारे हूँ अरजी करी डीओ कचेरी अने तमारी स्कूल बंद करावी दईश तेवी धमकीओ आपी अने नाणा पडावेल छे। महेन्द्रभाई पटेलनी पूछपरछ दरमियान तथा तेमनी ऑफिस तथा तेमना घरे रेड दरमियान वॉल्यूम ऑफ डॉक्यूमेंट्स मળી આવેલ છે। એમાં જુદી જુદી સ્કૂલોની વિગતો આરટીઆઈની માહિતી છે। એ આધારે આગળની તપાસમાં એવું લાગે છે કે ઘણી બધી સ્કૂલોમાં અથવા ઘણા બધા સંચાલકો પાસેથી આ મહેન્દ્રભાઈ પટેલે પૈસા પડાવેલ હોય, જેથી સીઆઈડી ક્રાઇમની અપીલ છે કે જે લોકો અથવા જે સ્કૂલો પાસે મહેન્દ્રભાઈ પટેલે આવી રીતે પૈસા પડાવેલ હોય તે અત્રે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરવા આવી શકે છે તેવી અમારી અપીલ છે।
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે। 2 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અમિત શાહ। સંસદીય વિસ્તારના કાર્યક્રમમાં હાજરી આપશે। 2 ફેબ્રુઆરીએ ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવશે શુભારંભ। લોકસભા બેઠકના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું છે આયોજન। 3 ફેબ્રુઆરીએ વેજલપુર વિધાનસભાના કાર્યક્રમમાં હાજરી આપશે। વેજલપુરના એમએલએ દ્વારા આયોજિત વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં આપશે હાજરી। સુરતના લસણકામાં નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં યુવકની હત્યા કરાઈ છે। આરોપી યુવક પાડોશમાં રહેતા અન્ય યુવક પાસેથી ટામેટા માંગવા ગયો હતો અને આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આરોપીએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકની હત્યા કરી હતી। ટામેટા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે। અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ। આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો। હાલ સમાચાર વડોદરાથી આવી રહ્યા છે તો વડોદરાના નારિયામાં કપિરાજનો આતંક સામે આવ્યો છે। એક સાથે 3 લોકો પર હુમલો કર્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી અને કપિરાજ વન વિભાગની પકડથી હાલ દૂર છે। આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। ઉપલેટા તાલુકાના તલગણા ગામે દીપડો દેખાયો હતો। વાડી વિસ્તારની એક ઓરડીમાં દીપડો ઘૂસ્યો હતો અને ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગને દીપડાને પકડવા કામગીરી આરંભી હતી અને આસપાસના વિસ્તારોમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું। રાજકોટ સટ્ટાકાંડમાં મોટા ખુલાસા થયા છે। પોલીસ તપાસમાં જંગી વ્યવહારોનો થયો છે ખુલાસો। 2 આઈડીમાં 24 કરોડના વ્યવહારો ખુલ્યા છે। મહેશ ઓસદારિયા અને રાજુ સોમાણીના મોટા વ્યવહારો સામે આવ્યા હતા। મોબાઈલ સટ્ટાકાંડનો આંકડો 25 કરોડને પાર પહોંચ્યો છે। અમદાવાદના અમરાઈવાડીમાં પ્રેમ પ્રકરણમાં હત્યાનો પ્રયાસ। અમરાઈવાડીમાં બાજુમાં રહેતા યુવક યુવતીના પ્રેમ સંબંધો હતા અને બાદમાં તે ભાગી ગયા હતા। યુવતીના પરિજનો નારાજ હોવાથી તેમણે યુવકની માતા અને બહેનની હત્યાનો પ્રયાસ કર્યો છે। મોડી રાત્રે ઘરમાં સૂતેલી યુવકની માતા બહેન પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો છે। ઉપરાંત યુવકના ઘરમાં તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનામાં યુવકની માતા ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડવામાં આવી। સમગ્ર મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। એ છોકરીના ઘરવાળા અને તેના ભાઈ તેમજ તેના કૌટુંબિક ભાઈ જે 3 જણા આવીને જે છોકરા છે એના ઘરે આવીને માથાકૂટ કરે છે, તોડફોડ કરે છે અને જે છોકરાની મધર છે એની પર પેટ્રોલ નાખીને એને સળગાવવાનો પ્રયત્ન કરે છે। અને એ દરમિયાન તેમને જે પેટ્રોલ સળગાવીને દાઝી જતા એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। સાબરકાંઠામાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે। સાબરકાંઠાના ઈડરના મોહનપુરા સમર્થ બંગલોમાં 4 મકાનના તાળા તૂટ્યા છે। રાત્રિના સમયે જ્યારે મકાન માલિકો લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે જ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા। ચોરી કરવા આવેલા તસ્કરોએ પહેલા દેશી દારૂની મહેફિલ માણી હતી અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો હતો। સમગ્ર મુદ્દે ઈડર પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે। સોસાયટીમાં એક સાથે 4 મકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે। દારૂની હેરાફેરી માટેનો એક નવો કિમિયો પોલીસે ઝડપી પાડ્યો છે। રાજકોટના ગોંડલ ચોકડી નજીક આજી ડેમ પોલીસે ટ્રકમાંથી દારૂ ઝડપી પાડ્યો છે। આરોપીઓએ ટ્રકની નીચે ચોરખાનું બનાવી તેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરતા હોવાનું સામે આવ્યું છે। ટ્રકની નીચે બનેલા ચોરખાનામાંથી 618 બોટલ દારૂ પોલીસે ઝડપી પાડી છે। પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે।
અમરેલીના પીપાવાવ ચોકડી પર આવેલી ગ્રાઉન્ડ હોટેલ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે। ડીઝલ, પેટ્રોલ અને ડામર ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે ઘટના સ્થળેથી 12,550 લીટર ડીઝલ, 300 લીટર પેટ્રોલ અને 19 ટન જેટલો ડામરના જથ્થા સહિત કુલ 34,70,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ 3 આરોપીને પણ ઝડપી લીધા છે, જ્યારે અન્ય 3 આરોપી ફરાર છે। આરોપીઓ પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી પેટ્રોલ, ડીઝલ કાઢી લેતા હતા અને હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। બીજી તરફ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી અમરેલી પોલીસ પર સવાલ ઉઠ્યા છે। દ્વારકાના ખંભાળિયા હાઈવે પર કારમાં આગ લાગી। ગોરીજા ગામે કારને અન્ય વાહનને ટક્કર મારતા લાગી આગ। સીએનજી કારમાં આગ લાગતા કાર બળીને ખાક। કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। જો આ પફ ખાશો તો તમારા દાંત તૂટી જશે। મોરબીમાં પફમાંથી નીકળ્યો છે લોખંડનો સ્ક્રૂ। અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી નીકળ્યો સ્ક્રૂ। 1 ઇંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે કરી છે ફરિયાદ। સંચાલકોએ મામલો રફે દફે કરવા જણાવ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે। આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટની મધ્યસ્થ જેલની દિવાલો પર 96 જેટલા ચિત્રકારોએ 100થી વધારે ચિત્રો દોર્યા છે। અહીંની દિવાલો પર કેદીઓના હૃદય પરિવર્તન કરે તેવા ચિત્રો દોરવામાં આવી રહ્યા છે। મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ ક્યારે કોઈ ગુનાહિત કૃત્યો ન કરે તેવા સંદેશ સાથે તેમનામાં સારી ભાવના જાગૃત કરવાનો અનોખો પ્રયાસ કરાયો છે। તદ્દન નિસ્વાર્થ ભાવે અને સમાજ સેવાના ભાવથી એ લોકો અહીંયા કાર્ય કરી રહ્યા છે। ચિત્ર છે એ મોટાભાગે કોઈ સામાજિક પ્રસંગ તથા પ્રેરણાદાયી ચિત્ર છે કે એ જોઈને કોઈ પણ કેદી જેલમાં આવે તો એ ચિત્રને જોઈને એમ થાય કે ભાઈ મારે અહીંથી બહાર નીકળી અને સારો નાગરિક બનવું છે। રાજકોટની કાળકોટડી છે રંગીન બની રહી છે। કહેવાય છે કે જેલની 4 દિવાલો વચ્ચે પુરાતા કેદીની જિંદગી જે છે એ બેરંગ બની જતી હોય છે, પરંતુ હાલ જે રીતના અહીંયા ચિત્રો જોવા મળી રહ્યા છે, રંગીન ચિત્રો હોય છે, ક્યાંક ને ક્યાંક જે કેદીઓ હોય છે તેમના મનમાં રહેલી જે છે એ લાગણી પણ ક્યાંક રંગીન બની રહી છે। કેમ કે કહી શકાય કે જે છે જેલ એ એક સુધારા ગૃહ તરીકે પણ ઓળખાય છે। સામાન્ય રીતે જેલમાં કોઈ પણ સંજોગોવશાત જે છે કેદીઓ આવતા હોય છે ત્યારે તેમના જીવનમાં જે છે એ ઘોર નિરાશા વ્યાપી જતી હોય છે। જેલની દિવાલ વચ્ચે રહેવું કોઈને પણ ગમતું નથી હોતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દિવાલો જે છે એ પ્રેરણાનો સંદેશ આપી રહે શકે એટલા માટે અહીંયા જે છે એ 96 જેટલા ચિત્રકારો દ્વારા ચિત્ર તૈયાર કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ ચિત્રો જે ખાસ જે છે એ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે। રાજકોટની આ જે મધ્યસ્થ જેલ છે એ સૌરાષ્ટ્રની સૌથી મોટી જેલ છે અને અહીંયા આશરે 2200 જેટલા કેદીઓ પણ જે છે એ જોવા મળતા હોય છે। ખાસ કરીને જે છે જ્યારે પણ કેદીઓ જેલની અંદર આટા મારતા હોય છે ત્યારે તેમની સામે રહેલું ચિત્ર ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સંદેશો આપે તે માટેની પણ જે છે એવું અહીંયા પેન્ટરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। એવા ચિત્રો દોરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને કેદીઓને જે છે એ પ્રેરણા મળે, પોઝિટિવિટી મળે અને ક્યાંક ચિત્રોની અસર તેમના મન ઉપર જે છે પોઝિટિવ અસર લાવી શકે। એટલા માટે જે છે અહીંયા રવિવારની વહેલી સવારથી જ પેન્ટરો દ્વારા વિવિધ ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે। હાલ આપણી સાથે પેન્ટર છે, આપણી સાથે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, આજે સવારથી તમે ચિત્ર દોરી રહ્યા છો? અહીંયા અમે ચિત્રનગરીના ઘણા બધા આર્ટિસ્ટો આવ્યા છે અને અહીંયા કેદીઓ વચ્ચે જ અમે ચિત્રો બનાવી રહ્યા છીએ, જેની કારણે કેદીઓને કંઈક ઇન્સ્પિરેશન મળે કે જેનાથી એ કંઈક સારું કામ કરે અને અહીંયાથી જલ્દી છૂટા થઈ શકે। ખાસ તમે શેનું ચિત્ર દોરવા રહ્યા છો, એમનો શું મેસેજ આપવા માંગો છો? મારે એક સાઈડ લેડી બનાવેલી છે, બીજી સાઈડ બી એક લેડી બનાવેલી છે। એક સાઈડ છે એમાં કુદરતી દ્રશ્ય દોરીને કે જેમાં ખુલ્લું આસમાન હોય કે જેનાથી સ્વતંત્રતા હોય, અને એક સાઈડ લેડીમાં જેલનું ચિત્ર બનાવવામાં આવશે, એટલે કે કમ્પેરિઝન કરવામાં આવશે કે એક સાઈડ જેલ છે અને એક સાઈડ ખુલ્લું આકાશ છે, એટલે તમે કયું પસંદ કરવા માંગશો? ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક મેસેજ આપી શકે એવા ચિત્રો અહીંયા દોરવામાં આવી રહ્યા છે કે આ જે છે ચિત્રકારો દ્વારા વહેલી સવારથી જ મહેનત કરવામાં આવી રહી છે અને કહી શકાય કે જે છે 100થી પણ વધુ ચિત્ર રાજકોટની જે આ જેલ છે ત્યાં દોરવામાં આવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો હાલ સમાચારોમાં સમય છે કે વિરામનો, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।
રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો ઠંડીનો પારો 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટ ડેસા ભુજમાં 12 ડિગ્રીએ પહોંચ્યો ઠંડીનો પારો અમદાવાદ સહિત 3 શહેરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું આગામી 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં પણ નહીં થાય ફેરફાર રાજ્યનું વાતાવરણ રહેશે સૂકું હવામાન વિભાગે કરી આગાહી નડિયાદમાંથી વલેટવા ચોકડી પાસે ખાતર વેચવાનું કૌભાંડ ઝડપાયું રાહત દરના ખાતરને રીપેકિંગ કરી બમણા ભાવે